આજ તો ગોંડલ ગયા, લીંબુ વીણા કારખાને ગયા ને કપડા લીધા. તો રામ રામ ડાયરા ને આપણે જઈએ જ ગોંડલ. ખબર નહીં રોડ વાળા કામ કેદી પૂરું કરે. હોંડે જતું લીવર એટલે ખબર ન પડી. આપણે પોગી ગયા હાંટિયા અને પછી રસ્તામાં પડી ગયો અમારો હોંડા બંધ. અમારા રાજનભાઈ કે આગળ જાઉં કરતો. રાજનભાઈ હોંડા ચાલુ કરી દીધું, વાંધો ન આવ્યો. પછી થઈ ગયા હાલતા ને પોગી ગયા બસ સ્ટેન્ડ ક્લોથિંગ કલ્ચર ત્યાંથી લઈ લીધા કપડા. પછી અમારે મેહુલભાઈ શર્ટ ચેક કરે છે ને આ ભાઈ બહાર હતા હજી અંદર આવ્યા છે ને આમ જો મેહુલભાઈ શર્ટ થોડોક મોટો આવી ગયો છે. गाली नहीं दे सकता। તો ભાઈ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. પેલા શર્ટ મોટો આવ્યો, પછી પેન્ટ મોટું આવ્યું, પછી આપણે કરી દીધું બિલ. તો ભાઈ રૂપિયા 1700 નું બિલ આવ્યું અને મેહુલભાઈ ગણે પૈસા. તો ભાઈ આપણી ખરીદી થઈ ગઈ અને નીકળી ગઈ દુકાનની બહાર ને હવે જઈએ આપણે કોલેજ. પોગી ગઈ કોલેજ ચોકે ને અહીંયા કોકની થઈ હતી નવી હગે એટલે આવ્યા હતા ફોટા પાડવા. તો 1.5-2 કલાક કોલેજ ચોકે બેહીને ઠાઈકા ને હવે જઈએ પાઉંભાજી. આ ભાઈ કામ કરે, આપણે રાજનભાઈ નખરા કરે, મેહુલભાઈ બેઠા ને હું કોઈ છોટું મન કે મને વિડીયો લઈ લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણે નીકળી ગયા વાડી બાજુ કારણ કે આપણે જવું હતું લીંબુ લેવા. પછી આપણે જયુભાઈ વીણતા હતા લીંબુ ને મન કે વીણતો એવું લોગમાં ન નાખતો. મેં કીધું લોગમાં તો નાખી છે, કીધું લોગમાં નાખવા હાટું ઉતારું. પછી આપણે આવી ગયા હતા હિતભાઈ પાસે કારણ કે એ મોટા માણસ ઇન્સ્ટાગ્રામ ની હસ્તી થઈ ગઈ હતી. હાઈ ને આપણે આવી ગઈ દુકાન બાજુ ને અમારા ચેતનભાઈ આજ તો મૂંઝાઈ ગયા કારણ કે એને